શ્રી અમરકૃપા EV સોલ્યુશનના આપણે 3 વિડીયો બનાવ્યા અને તમારો બધાનો ખૂબ રિસ્પોન્સ મળ્યો છે. પણ એક ખરાબ કોમેન્ટ આવી છે કે ભાઈ જે કહે છે એ ચાલતું નથી. એટલે 75 કિલોમીટરની જે માઇલેજ આપણે કીધી છે એ આજે પ્રૂફ સાથે આપણે દેખાડવાનું છે અને આખો લાઈવ વિડીયો બનાવવાનો છે. એટલે ગ્રાહક મિત્રોને સાચી માહિતી મળે એ માટે આ વિડીયો છે. તો આપણે ગાડી ચાલુ કરી છે, તમે અહીંયા જોઈ લેજો. બેટરી ફૂલ છે અને કિલોમીટર જો 0 તમને દેખાય છે. તો અત્યારે સવારના 11:30 વાગ્યા છે અને સૌથી પહેલા હું આ ગાડી લઈને ખોડિયાર મંદિર જવા નીકળી ગયો છું. આ આખો વિડીયો લાઈવ રહેવાનો છે. તો મિત્રો હું અત્યારે છે ને ત્રિમંદિર અને અહીંયા છે નંદનવન આપણે પહોંચ્યા છીએ અને કેટલા કિલોમીટર ચાલી આપણે જોઈ લઈએ. 12 કિલોમીટર થઈ છે. હવે આપણે રાજપરા પહોંચી ગયા છીએ અને સામે જ ખોડિયાર મંદિરનો ગેટ દેખાય છે. બધાને ખોડિયારમાંના દર્શન પણ કરાવવાના છે. અત્યારે 17 કિલોમીટર ગાડી ચાલી છે અને ખોડિયાર મંદિરના પાર્કિંગમાં આપણે ગાડી પાર્ક કરી દીધી છે. હવે બધા લોકો ખોડિયારમાંના દર્શન કરી લેજો પહેલા. અને હવે ખોડિયાર મંદિરથી આપણે પાછા રિટર્ન થવાનું છે અને હું નારી ચોકડી પહોંચી ગયો છું અને હજુ 25 કિલોમીટર ચાલી છે. એટલે હવે નારીગામ બાજુ પણ એક આપણે ચક્કર મારી લઈએ. તો હજી 75 કિલોમીટર થવામાં ઘણી બધી વાર છે, પણ તમને કહી દઉં કે વિદ્યાર્થી માર્કશીટ લઈને જશે તો 6500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જે મળવાનું છે એ તો મળવાનું જ છે. 3 વર્ષની જનરલ સર્વિસ મળવાની છે, 1 વર્ષની રોડ સર્વિસ મળવાની છે. હવે ફાઇનલી ભાવનગર પહોંચી ગયો છું અને 54 કિલોમીટર ચાલી છે. અત્યારે લીલા સર્કલ સાઈડ પહોંચ્યો છું અને અહીંયાથી સરદાર પટેલ સ્કૂલ બાજુ થઈને પછી ફરીને અકવાડા લેક પાસે 69 કિલોમીટર થઈ ગયું છે અને હવે શ્રી અમરકૃપા બાઇકમાં રિટર્ન થઈને આપણે ફાઇનલ આંકડો જોશું. તો ગાઈઝ આપણે સવારે ગાડી લઈને હું નીકળ્યો હતો 0 કિલોમીટરથી ને બેટરી ફૂલ ચાર્જ હતી. અત્યારે 72 કિલોમીટર જો તમે મીટરમાં બતાવી દઉં તમને 72 કિલોમીટર આપણી ગાડી ચાલી ગઈ છે અને હજી તમને અહીંયા 2% બેટરી બતાવે છે, પણ એકચ્યુઅલી ગાડી મૂકી એટલે 2% થઈ ગઈ. 1% બેટરી હજી છે એટલે 75 કિલોમીટર ઉપર એવરેજ વહી જાય. એટલે જે લોકો કોમેન્ટ કરતા હતા ને એના માટે આ સબૂત છે. અને તમારે જો ગાડી લેવાની હોય બેટરીવાળી તો જરૂરથી અમરકૃપા બાઇકનો સંપર્ક કરજો અને વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર કોલ કરો અને આજે જ તમારી ઇલેક્ટ્રિક બાઇક વસાવો.